હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સક્સેસ માસ્ટરમાં. આજે આપણે ટાટ સેકન્ડરી એટલે કે ધોરણ 9-10ના શું લાયકાત હોય, ટાટ સેકન્ડરીમાં કેટલી ઉંમર મર્યાદા હોય, અભ્યાસક્રમ શું હોય, મેરિટ ગણતરી કઈ રીતે, બધું જ તમને આ વિડીયોમાં મળી જશે. વિડીયો જોતા પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો સ્ટાર્ટ કરીએ આપણે. જો પહેલાં આપણે જોઈએ ટાટ સેકન્ડરીમાં તો કે લાયકાત શું હોય. લાયકાત હોય કે ગ્રેજ્યુએશન પ્લસ બીએડ. ગ્રેજ્યુએશનમાં તમારે ગ્રેજ્યુએશનની ડિગ્રી જો પ્લસ બીએડ ફરજિયાત હોવું જોઈએ. ઓકે, પછી ઉંમર મર્યાદા. હવે ઉંમર મર્યાદા જો તમારે સરકારી શાળા માટે છે, સરકારી શાળા માટે તમારે મર્યાદા ફરજિયાત હોય કે તો જો એમાં જનરલ પુરુષ માટે કેટલી ઉંમર મર્યાદા હોય તો કે 36, જનરલ મહિલા માટે તો કે 41, અનામત પુરુષ માટે તો કે 45 અને અનામત મહિલા માટે 41. આ તમારે સરકારી શાળા માટે ઉંમર મર્યાદા હોય છે. જો પરીક્ષા ગમે તે ઉંમરે આપી શકે, પણ ભરતી ટાઈમે આ ઉંમર ફરજિયાત હોય છે. ચાલો એના પછી જોઈએ. હવે જો ટાટ સેકન્ડરીની પરીક્ષા. ટાટ સેકન્ડરી પરીક્ષા 2 મેથડમાં હોય. પહેલાં પહેલી પરીક્ષા હોય અને પછી મેન્સ પરીક્ષા. પહેલી પરીક્ષા પાસ થાવો તો જ તમારે મેન્સ પરીક્ષા આપી શકો. એટલે પહેલી પરીક્ષા ફરજિયાત પહેલાં તમારે પાસ કરવી પડે. તો જો એના વિશે આપણે જો પહેલી પરીક્ષામાં તમારે MCQ પ્રશ્ન હોય કે પહેલી પરીક્ષામાં તમારે MCQ પ્રશ્ન હોય. કેટલા MCQ પ્રશ્ન હોય તો કે 200 ગુણના હોય. કેટલા 200 ગુણના, એટલે કે 200 જોઈએ તમારે, પ્રશ્ન પણ 200 જોઈએ, એટલે 1 ગુણનો 1 પ્રશ્ન હોય. એમાં જો વિભાગીયમાં શું પૂછાય તો કે બધા માટે કોમન છે, એટલે કે વિભાગીય રહ્યો એ બધા માટે ફિક્સ હોય. ઓકે, અને વિભાગ બી તમારે જે મુખ્ય વિષય લાગતો હોય, ગણિત, વિજ્ઞાન, સામાજિક, ભાષાકીય, એ પ્રમાણે હોય તો, પણ વિભાગીય બધા માટે સરખો જ હોય. આ હતું પહેલી પરીક્ષા. ચલો હવે મેન્સ પરીક્ષામાં જોઈએ. મેન્સ પરીક્ષા એમાં તમારે વર્ણનાત્મક પેપર એટલે કે લખાણવાળું પેપર લખવું પડે. એમાં તમારે 2 પેપર હોય. 2 પેપર 100 ગુણના હોય. પેપર પહેલું ગુજરાતી ભાષા, એ બધા માટે હોય, ગુજરાતી ભાષાનું. બીજું તમારે મેથડ અને કન્ટેન્ટ. બીજું મેથડ અને કન્ટેન્ટ જે તમારે લાગતું હોય, ગણિત, વિજ્ઞાન, સામાજિક, ભાષા, જે તમારે વિષય લાગે. પેપર પહેલું પણ 100 ગુણનું હોય અને પેપર 2 પણ 100 ગુણનો છે, મેથડ અને કન્ટેન્ટવાળું. આ હતી પહેલી પરીક્ષા અને મેન્સ પરીક્ષા. ઓકે, ચાલો એના પછી હવે જુઓ તો કે પહેલી પરીક્ષામાં અભ્યાસક્રમ શું હોય. હવે આપણે અભ્યાસક્રમ વિશે જોઈશું કે પહેલી પરીક્ષાનો અભ્યાસક્રમ. એમાં જો 2 વિભાગ હોય, વિભાગ A અને વિભાગ B. તો વિભાગમાં જો સામાન્ય જ્ઞાન 20 માર્કનું, શિક્ષક અભિયોગ્યતા 35 માર્કનું, તાર્કિક અભિયોગ્યતા 15 માર્કનું, ગુજરાતી ભાષા 15 માર્ક, અંગ્રેજી ભાષા 15 માર્ક. તો જો ટોટલ કેટલા ગુણનું થાય તમારે તો કે 100 ગુણનું થાય. ટોટલ કેટલા ગુણનું થાય તો કે 100 ગુણ. ઓકે, એવી જ રીતે વિભાગ 2 જુઓ. એમાં તમારે ધોરણ 9-10ના વિષય વસ્તુના તમારે કન્ટેન્ટ જે તમારો હોય એ 80 ગુણનું અને પદ્ધતિશાસ્ત્ર 20 ગુણનું. એટલે આ પણ ટોટલ કેટલા માર્કનું હોય 100 ગુણનું. ટોટલ જો 100 અને 100 એટલે 200 ગુણનું તમારે પેપર હોય. અને તમારો જો સમય રહ્યો એ 3 કલાક હોય. સમય કેટલો હોય તો કે 3 કલાક. ચાલો પહેલી પરીક્ષા જોયું. હવે આવે મેન્સ પરીક્ષા. જો મેન્સ પરીક્ષા તમારે 2 પેપર હશે, આ ખાસ ધ્યાન રાખવાનું. પહેલું પેપર હશે ગુજરાતી ભાષા, બધાને લાગશે ગુજરાતી ભાષામાં. એ તમારે હશે 100 ગુણનું પેપર. કેટલા ગુણનું તો કે 100 ગુણનું પેપર. એમાં જો તમારે નિબંધ પૂછાશે, એ તમારે 20 ગુણ, 2માંથી કોઈ પણ એક. સંક્ષિપ્તીકરણ 2 ફરજિયાત, તમારે 2 ફરજિયાત એટલે 10-10 ગુણના. પત્ર લેખન એ પણ 2 ફરજિયાત એટલે એના 20 ગુણ. ચર્ચાપત્ર એ પણ તમારે 2 છે એટલે 20 માર્કના. નિબંધ એક જ છે તમારે, બાકી સંક્ષિપ્તીકરણ, પત્ર લેખન અને ચર્ચાપત્ર ત્રણેય તમારે 2-2 છે. પછી જો વ્યાકરણ 20 ગુણનું. વ્યાકરણ તમારે પૂછાય છે 20 ગુણનું.
અને જો તમને ટોપિક આપી દીધો 10 કે આ ફિક્સ આટલા ટોપિકમાંથીને જશે, એ તમારે ખાસ જોઈ લેવાનું. એટલા જ ટોપિક તૈયાર કરીને જવાનું. આ તમારે ગુજરાતી ભાષામાં મેન્સ પરીક્ષા માટે. ચલો એના પછી જુઓ હવે પેપર બીજું, મેથડ અને કન્ટેન્ટ. તમારે જે મેથડ લાગતી હોય, ગણિત, વિજ્ઞાન, સામાજિક કે ભાષા જે લાગે એ પણ પેપર કેટલા ગુણનું છે તો કે 100 ગુણનું પેપર હશે. હવે એમાં જો અભ્યાસક્રમ કઈ રીતે, તમારે 8 ગુણના રહે ને 3 દાખલા કે તમારે જે હોય પ્રશ્ન લખવાનું થશે. કેટલામાંથી તો કે 5માંથી. પછી 6 ગુણના કેટલા લખવાનું થશે તો કે 4, 6માંથી કોઈ પણ 4. પછી તમારે 4 ગુણવાળા કેટલા લખવાનું થશે તો કે 5, પૂછાશે કેટલા 7. 1-2 વાક્યમાં ફરજિયાત જો 2 ગુણના છે અને ફરજિયાત 10-10 લખવાના થશે. ફરજિયાત 10-10 લખવાના થશે. એવી રીતે ખાલી જગ્યાએ હેતુલક્ષીમાં જોડકા હોય, સાચા ખોટા, એ પણ ફરજિયાત તમારે 12 લખવા પડશે. આ તો તમારે મેથડ અને કન્ટેન્ટ વિષય વસ્તુ તમારે જે લાગતું હોય એ. ચલો મેરિટ ગણતરી. જો મેરિટ ગણતરી પહેલાં તમને કહી દઉં, પેપર 1 અને પેપર 2 આમાં પણ તમારે પેપર 1માં પણ 3 કલાક હોય અને પેપર 2 એમાં પણ તમારા ફરજિયાત 3 કલાક જ હોય. ઓકે, ચલો હવે જોઈએ આપણે મેરિટ ગણતરી. જો મેરિટ ગણતરીમાં જુઓ, મેરિટમાં આવતા માટે 120 માર્ક જોવે. તમારે 200 માર્કનું પેપર હોય, કે 200 માર્કનું પેપર હોય, માં ફરજિયાત તમારે 120 માર્ક હોવા જોઈએ. 120 માર્કે પાસ હોય એટલે 60% તમારે ગુણ લેવા જ પડે ફરજિયાત. કેટલા કે 60%, તો જ તમે પાસિંગ ગણાવો. અને જો મેરિટમાં એ તમે મેરિટમાં આવી શકો. અને મેન્સ પરીક્ષાના આધારે જ ભરતી થાય. આમાં જો નો તમારે બીએડના માર્ક ગણવાના થાય, નો તમારે ગ્રેજ્યુએશનના કે માસ્ટર ડિગ્રી ગમે તે હોય, તમારે ફરજિયાત મેન્સ પરીક્ષા લીધી હોય એના આધારે જ ભરતી કરાય. ઓકે, પ્રિલી તમારે ખાલી મેન્સ માટે જ લી. પ્રિલી પાસ થાવ એટલે પ્રિલિમ્સમાં કાંઈ માર્ક ગણાતા નથી. ફરજિયાત માર્ક ખાલી કેના ગણાય છે તો કે મેન્સના. મેરિટ ગણતરીમાં મેન્સ પરીક્ષાના આધારે જ ભરતી થાય. વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સક્સેસ માસ્ટરને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ શેર કરો, જેથી બીજા લોકો પણ આવા વિડીયો જોઈ શકે.